Chapter 9, Lecture 5, DNF block elements. છેલ્લે લેક્ચરની અંદર પણ છે એ આપણે બધી વસ્તુની બધા ડિસ્કશન કરતા હતા. થોડુંક સમજવામાં કોમ્પ્લિકેશન્સ વાળું ને એવું બધું છે. ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ એની બધી વાત પૂરી કરી નાખી હતી આપણે. મેગ્નેટિક પ્રોપર્ટીની વાત પણ જોઈ હતી. ફરીથી આજ થોડુંક એ પોર્શન રિવાઇઝ કરી અને આપણે આગળની ડિસ્કશનમાં છે એ જઈએ. આજનો પણ જે લેક્ચર છે ને બધા મેજોરિટીલી પોઈન્ટ તમારે યાદ રાખવા પડે એવા જ છે. લોજિક વગરના છે એમાં. કમ્પોઝિશન મેટલનું એનું હોય તો એ બધા પોઈન્ટ્સ તમારે યાદ રાખવાના છે, એટલે એની તમારે પ્રેક્ટિસ કરતા રહેવી જોશે. મેગ્નેટિક પ્રોપર્ટીઝ છે એ જોઈએ. Magnetic properties: when a magnetic field is applied to substances, mainly two types of magnetic behavior are observed. First one is diamagnetism and the second is paramagnetism. Unit 1. એમાં પણ મેં તમને વાત કરી કે સોલિડ સ્ટેટ ચેપ્ટરની અંદર તમારે ડિટેલમાં શીખવાના છે આ. Diamagnetic substances are repelled by the applied field while the paramagnetic substances are attracted. As a diamagnetism and paramagnetism આ કેની ઉપર ડિપેન્ડ હોય? મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કાઈ એમ, મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. અને ડાયામેગ્નેટિક સબસ્ટન્સ હોય એની માટે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી નેગેટિવ હોય અને પેરામેગ્નેટિક માટે એ મેગ્નેટિક સસેપ્ટિબિલિટીની વેલ્યુ પોઝિટિવ આવે. ફિઝિક્સમાં તમે ડિટેલની અંદર ડિસ્કસ કરો છો આ. સબસ્ટન્સીસ વિચ આર એટ્રેક્ટેડ વેરી સ્ટ્રોંગલી આર સેડ ટુ બી ફેરોમેગ્નેટિક. અને ફેરોમેગ્નેટિઝમ ઇઝ એન એક્સ્ટ્રીમ ફોર્મ ઓફ પેરામેગ્નેટિઝમ. એ પણ મેં તમને કાલે વાત કરી દીધી હતી. Many of the transition metals are paramagnetic and paramagnetism arises from presence of unpaired electrons, each such electron having a magnetic moment associated with its spin angular momentum and orbital angular momentum. બે ટાઈપના આની અંદર ઇલેક્ટ્રોનના રોટેશન હોય. એંગ્યુલર રોટેશન છે એટલે ઇલેક્ટ્રોન છે એ કઈ રીતે ફરતો હોય તો કે એંગ્યુલર મોમેન્ટમ પણ હોય અને સ્પિન એંગ્યુલર મોમેન્ટમ છે એ પણ હોય. સ્પિન ઉપર છે એ ફરી શકતો હોય, બરાબર. For the compounds of first series of transition metal, the contribution of orbital angular momentum is effectively quenched. એને તમે ધ્યાનમાં નથી લેવાના, આપણે એને ઇગ્નોર કરી દેવાનું છે. And hence is of no significance. એને કોઈ સિગ્નિફિકન્સ નથી હોતું. For this, magnetic moment is determined by the number of unpaired electrons and is calculated by using spin only formula, that is mu is equal to under root n to n plus 2. આનો ઉપયોગ કરીને છે એ તમે ફોર્મ્યુલા નક્કી કરી શકો. Where n is the number of unpaired electrons and mu is the magnetic moment in units of Bohr magneton bm. આના એમ્પિયર મીટર સ્ક્વેર ને એવા યુનિટ આવે છે અને બોર મેગ્નેટોન 1 બોર મેગ્નેટોન ઇઝ ઇક્વલ ટુ h અપોન 4 પાઈ m એવી બધી વેલ્યુ એવું આવે. એમાં પણ કંઈ પડવાની જરૂર નથી આપણે. A single unpaired electron has magnetic moment of 1.73 Bohr magneton. The magnetic moment increases with the increasing number of unpaired electrons. Thus, the observed magnetic moment gives a useful indication about the number of unpaired electrons present in the atom, molecule or ion. The magnetic moment calculated from the spin-only formula and those derived experimentally for some ions of the first row transition elements are given in table 8.7. ટેબલ 8.7 ની બધી વેલ્યુ આપેલી છે. હવે આમાં આ બે વેલ્યુ એકબીજાથી અલગ અલગ હોય. એ અલગ અલગ હોવાનું રીઝન છે એ શું છે? રોટેશન ઓર્બિટલ કોમ્બિનેશન. સમટાઈમ્સ the calculated value is more or less than the observed value. This is due to, આ પોઈન્ટ તમે નોટ ડાઉન કરજો, રોટેશન ઓર્બિટલ
combination. Due to rotation orbital combination, observed value and calculated values are different. એનું રીઝન આ છે. અથવા તો આને છે ક્યારેક એવું પણ લખે સ્પિન ઓર્બિટલ કપલિંગ, એવું પણ છે ક્યારેક લખે સ્પિન ઓર્બિટલ કપલિંગ. કપલિંગ થઈ જાય એટલે બે અલગ અલગ વેક્ટર હોય, એક સ્પિનનો વેક્ટર હોય અને એક ઇલેક્ટ્રોનનો જે મૂવમેન્ટનો એન્ગ્યુલર મોમેન્ટ થતું હોય એનો કપલિંગ હોય ઓર્બિટનો પોતાનો. તો એ ઓર્બિટલનો કપલિંગ અને સ્પિન આ બેના વેક્ટર છે ને એની મેગ્નિટ્યુડ ઉપર એ બે ભેગા થઈને નક્કી કરે કે રિઝલ્ટન્ટ વેક્ટર કેવો બને. પેરેલોગ્રામ જેવો છે એ આવે, તમે બધા એવું શીખી ગયા છો ને વેક્ટરની અંદર એ વેક્ટર ને બી વેક્ટર, તો રિઝલ્ટન્ટ આ રીતે લાવો તો એની ઉપરથી છે એ આવું થઈ જાય. આવું ટાઈપનું કોમ્બિનેશન ઓર કપલિંગ, આ વેલ્યુ છે એ એકબીજાથી અલગ અલગ તમને મળે. એનું રીઝન આવું છે ઇન શોર્ટ. Some logical points. K for MnCn6 has magnetic moment of 2.2 Bohr magneton. હવે આ તમારે એક્સપ્લેન કરવાનું છે. કેમ તમે કરો? ઇન કે ફોર MnCn6 the hybrid state of Mn is D2sp3. Cn- is a strong field ligand and causes pairing of electron. હવે Mn plus 2 has common electronic configuration is 3d5, so contain T2g5 Eg0 is as follows. D5 આપેલું છે, એમાંથી ફરીથી બે સેટ બન્યા EgT2g. ઓક્ટાહેડ્રલ ફિલ્ડ છે ને ઓક્ટાહેડ્રલ ફિલ્ડમાં Cn- સ્ટ્રોંગ લિગેન્ડ, તો એ શું કરે? ઇટ કોઝિસ પેરિંગ ઓફ ઇલેક્ટ્રોન્સ. તો જો અહીંયા આગળ ઇલેક્ટ્રોનનું પેરિંગ છે એ થાય ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, પછી ફોર્થ ને ફિફ્થ ઇલેક્ટ્રોન T2gમાં જ આવે. ડેલ્ટાઓ લાર્જ હોય, લાર્જ ડેલ્ટાઓ હોય તો સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ કહેવાય. હવે અનપેડ ઇલેક્ટ્રોન કેટલા છે? 1, અને 1 અનપેડ ઇલેક્ટ્રોન હોય તો વેલ્યુ ઓફ મ્યુ ઇઝ 1.73 રાઉન્ડ અબાઉટ 2.2 બોર મેગ્નેટોન. હવે આ અલગ અલગ કેમ આવ્યું? રોટેશન ઓર્બિટલ કોમ્બિનેશનને લીધે થઈને અલગ અલગ આવે. આ FeH2O6+2 has magnetic moment of 4.90 બોર મેગ્નેટોન. આને એક્સપ્લેન કરો. આવું શું કામ છે એ થાય છે? ઇન FeH2O6+2 the hybrid state of Fe is sp3d2. The electrons will remain as such as H2O is weak field ligand. H2O છે એ weak field ligand છે, એની માટે ડેલ્ટાઓની વેલ્યુ ઓછી હોય. ઇફ n is equal to 4 shows mu is equal to 4.97 બોર મેગ્નેટોન. તો અહીંયા 4.97 બોર મેગ્નેટોન થશે અહીંયા આગળ. n is equal to 4. Fe+2 એની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન 3d6 અને એની અંદર આવે T2g4 Eg2. કન્ફિગ્યુરેશન ઇઝ એઝ ફોલોઝ. જો અહીંયા 3d6 માટે પણ બનાવ્યું છે. વીક ફિલ્ડ લિગેન્ડ છે તો ડેલ્ટા ઓની વેલ્યુ ઓછી હોય. ડેલ્ટા ઓની વેલ્યુ ઓછી હોય, ઇલેક્ટ્રોન પહેલો છે એ T2gમાં, પછી સેકન્ડ, થર્ડ, પછી જે ફોર્થ ઇલેક્ટ્રોન આવે ને Egમાં એન્ટર થાય, પછી ફિફ્થ છે એ પણ ત્યાં એન્ટર થાય, પછી સિક્સ છે એ પાછો T2gની અંદર આવશે. તો એકોર્ડિંગ ટુ this configuration T2g4 Eg2 number of unpaired electrons are 4. એ તમે એનું we can account the reason. K2 MnCl4 has magnetic moment 5.9 Bohr magneton. Number of unpaired electrons are 5, so the magnetic moment is 5.9 Bohr magneton. અનપેડ ઇલેક્ટ્રોન છે એ 5 હોય આની અંદર, અને આ Cl છે ક્લોરાઇડ. ક્લોરાઇડ છે એ વીક ફિલ્ડ લિગેન્ડ એન્ડ ધ ટાઈપ ઓફ કોમ્પ્લેક્સ ઇઝ ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રિકલ કોમ્પ્લેક્સ. તો આમાં ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ છે. ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ હોય તો સ્પ્લિટિંગ પેટર્ન વિલ બી રિવર્સ્ડ. નાવ Eg layer or only E layer will drop in energy while T2g, the set of triply regenerate orbitals, will be lifted up or rises in energy. એ એનર્જીની અંદર વધી જાય, ઓલા છે એ ઘટી જાય. અને એની પેટર્ન આવી થશે. જો K2MnO4 Mn+2 has 3d5 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન D5. આમાં આ આપેલા છે. ઓર જો Eg નીચે છે ને T2g ઉપર છે, આમાં કેટલા ઇલેક્ટ્રોન છે એ આવે 2, ઉપરનામાં કેટલા આવે 3. તો હવે તો તમે કહી શકો, આન્સર આપી શકો. એક્ઝામ્પલ 8.8.
Calculate the magnetic moment of a divalent ion in aqueous solution if its number is 25. Divalent ion, હવે એટોમિક નંબર 25 હોય તો એ Mn+2 હોય, અને Mn+2 હોય તો એની કન્ફિગ્યુરેશન 3d5 થાય, અને 3d5 હોય તો 5 અનપેડ ઇલેક્ટ્રોન્સ અને મેગ્નેટિક મોમેન્ટ કેટલી આવે? 5.92 બોર મેગ્નેટોન આવે. In-text question: calculate the spin-only magnetic moment of M+2 aqueous ion Z is equal to 27. Okay, Z is equal to 27 means we have cobalt and the oxidation state of cobalt is +2, then it is CO+2 ion, અને CO+2 ની કન્ફિગ્યુરેશન છે એ લખી નાખો, 3d7 લખી નાખો, એની અંદર અનપેડ ઇલેક્ટ્રોન છે એ 3 આવેલા હોય તો એને કોરસ્પોન્ડિંગ વેલ્યુ આપી દો એટલે એ પૂરું થઈ જાય. 8.3.10 ફોર્મેશન ઓફ કલર્ડ આયન્સ. અચ્છા, આ પોઈન્ટ આપણે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડમાં ડિસ્કસ કરેલા છે કે તમે એપ્લાય કરો આની ઉપર ફ્રીક્વન્સી, અને એ ફ્રીક્વન્સી એડઝોર્બ ફ્રીક્વન્સી હોય યુઝલી કયા રેન્જની અંદર હોય? વિઝિબલ. તો એ વિઝિબલ ફ્રીક્વન્સી છે એ એડઝોર્બ કરે. T2Gનો ઇલેક્ટ્રોન ગ્રાઉન્ડ સ્ટેટમાં હોય ત્યાંથી એક્સાઇટેડ સ્ટેટમાં ઇજીમાં ટ્રાન્સફર થાય, પછી વધારાની જે rest of the energy will be liberated or emitted by that electron when it returns to its original state. એમાં જ્યારે આવે તો એ તમને કલર છે એ બતાવે. તમને કલર કયો બતાય? કોમ્પ્લિમેન્ટરી કલર એ આપણને બતાય. when an electron from a lower energy d orbital is excited to a higher energy d orbital, the energy of the excitation correspond to the frequency of the light adsorbed. એ વાત કરી. The frequency generally lies in the visible region, the color observed corresponding to the completely color of light adsorbed, complementary color of light adsorbed. Complementary color છે એ તમને અહીંયા આગળ બતાય. This frequency generally lies in the visible region. The frequency of the light adsorbed is determined by the nature of ligand. જો સ્ટ્રોંગ લિગેન્ડ આપેલો હોય તો તમને એની માટે પણ ફોર્મ્યુલા કીધું ને, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ NHC ન્યુ બાર. આમ તો હું તમને છે એ કલર વ્હીલ રિમેમ્બર કરાવી દઉં. ચાલો આપણે એ યાદ કરી નાખીએ. હવે કલર વ્હીલ શું હતું એ ફરીથી યાદ કરી નાખો. કલર વ્હીલ આવું બનાવો. અહીંયા પર્પલ કલર હતો, પછી વિબગ્યોર, VIB, અહીંયા G, બીની સામે Y, આ O અને આ R, વિબગ્યોર. અહીંયા આગળ છે એ શું આવે? BG, અને અહીંયા આગળ શું આવે? YG. સોરી, આમ તમારે બનાવવાનો થાય. આ પર્પલની સામે ગ્રીન આવે, ગમે એ યલો ફ્રીક્વન્સી એબ્ઝોર્બ કરતો હોય તો એ તમને દેખાય કેવો? આની સામે ઇન્ડિગો આવ્યો. રેડ ટાઈપની ફ્રીક્વન્સી છે એ લેતો હોય તો એ બ્લુ ગ્રીન કલર, બ્લુ છે એ એબ્ઝોર્બ કરતો હોય તો ઓરેન્જ દેખાય. આવું તમારે કોમ્પ્લિમેન્ટરી કલરની અંદર વિચારવાનું છે. અને આ ઇક્વેશન પણ છે એ તમને યાદ હોય, ફેક્ટર્સ ધેટ અફેક્ટ ઇન ડેલ્ટા, અને ડેલ્ટા કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવું? NHC ન્યુ બાર. આની ઉપરથી તમે છે એ લિગેન્ડની આખી સિરીઝ આપણે બનાવેલી હતી. તો ડેલ્ટાની વેલ્યુ ઉપરથી તમને છે એ ખબર પડે લિગેન્ડનો નેચર. In aqueous solutions where water molecules are the ligands, the color of ion observed are listed in table 8.8. A few colored solutions of D block elements are illustrated in figure 8.5. તો એ તમે છે એ જુઓ. 8.5 કલર ઓફ સમ ફર્સ્ટ રો એલિમેન્ટ. આમાં કલરમાં જેવું કાંઈ આમાં દેખાતું નથી, પણ અહીંયા આગળ એનું ટેબલ બીજું આપણને આપેલું છે. કન્ફિગ્યુરેશન, એક્ઝામ્પલ એન્ડ કલર. 3d0 હોય, સ્કેન્ડિયમ +3, તો એમાં ઇલેક્ટ્રોન જ નથી ને, ઇલેક્ટ્રોન નથી તો dd ટ્રાન્ઝિશન ઇઝ નોટ પોસિબલ, ને dd ટ્રાન્ઝિશન પોસિબલ ન થાય તો કલર છે એ આવે નહીં. ટિટાનિયમ +4માં એવું થશે 3d1 ટિટાનિયમ +3. આ એક્ઝામ્પલ તો આપણે બહુ સારી રીતે કરેલું છે. તો ટિટાનિયમ +4 આનો કલર છે એ કેવો હોય? બ્લુ, પર્પલ હોય, સોરી.
આ આપણે TiH2O6 ટાઈમ C+3 Cl3 એવું મૂકી શકો તોય વાંધો નહીં. એમાં પર્પલ કલર છે એ આપણને જોવા મળે. પછી વેનેડિયમ +4 નો બ્લુ કલર છે, વેનેડિયમ +3 ગ્રીન કલર છે, વેનેડિયમ +2 વાયોલેટ, Cr+3 છે વાયોલેટ, Mn+3 વાયોલેટ, Cr+2 બ્લુ. આ યાદ રાખવાના છો તમારે કલર. આ કલર બધા યાદ રાખવા પડશે. Mn+2 પિંક હોય, Fe+3 યલો હોય, Fe+2 ગ્રીન છે, CO+3 અને CO+2 બ્લુ પિંક છે અહીંયા આગળ. Ni+2 છે એ ગ્રીન કલરમાં, Cu+2 બ્લુ કલરમાં, Zn+2 કલરલેસ, અગેન D10 કન્ફિગ્યુરેશન એ આવી જાય તો ઇલેક્ટ્રોનમાં ડીડી ટ્રાન્ઝિશન છે એ પોસિબલ ન થાય. સમ લોજિકલ પોઈન્ટ્સ અહીંયા બધાની જો આ આયન આપેલા છે એનો ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ બનાવો એકવીએસ મીડિયમમાં. તો એ તમને છે એ દેખાય કઈ રીતનો, કેવો તમને છે એ ઓબ્ઝર્વ થાય. એમાં આયન આપેલા છે Ti+3, તો તમારે કોમ્પ્લેક્સ કયો બનાવવાનો? TiH2O6+3. હવે H2O છે એ વીક ફિલ્ડ લિગેન્ડ છે તો એમાં પેરિંગ ન થાય. બરાબર, તમારે હુડના રૂલ મુજબ છે એ ઇલેક્ટ્રોનને ફિલઅપ કરવાના. ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ઇન એક્વિયસ સોલ્યુશન જો T2G2 પછી વેનેડિયમ +2 T2G3 પછી ક્રોમિયમ+3 એમાં T2G3 Mn+2 એમાં T2G3 Fe+2 છે આપેલો T2G4 બધાના આપેલા છે. જો NCERT એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 36 એનો આન્સર આની અંદર આવી જાય છે ઇન શોર્ટ. એક બીજો પણ પોઈન્ટ છે, Cobalt+2 is stable in aqueous solution but in presence of complexing reagents it easily oxidizes. CO+3 complex of CO+3 are very stable and hence to gain the extra stability cobalt will be oxidized to CO+3 from CO+2. તો એ Cobalt+3 છે એ લિગેન્ડ્સની પ્રેઝન્ટની અંદર કન્વર્ટ થઈ જાય છે અને ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ છે એ પછી બનાવે. ધીસ કોમ્પ્લેક્સીસ આર હાઈલી સ્ટેબલ ડ્યુ ટુ હાઈ CFSE. CFSE વેલ્યુ વિલ બી મોર નેગેટિવ, તો એ વધારે ઓક્ટાહેડ્રલ ફિલ્ડ્સમાં વધારે સ્ટેબલ હોય. Not only that, the value of CO+3 and CO+2 is 1.97. આની અંદર તમને એ વેલ્યુ બતાવે પણ 3D7 that is T2G6 Eg1 is less stable than T2G6. જો અહીંયા આગળ આપણે વાત કરી આ 3D7 ને આ 3D6 થઈ જાય ને તો તમને ખબર પડે CO+3. NCERT એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 21 એમાં સેકન્ડ નંબરનો પોઈન્ટ. થર્ડ છે એ જુઓ, the D1 configuration is very unstable in ions. તો એમાં D1 configuration is highly unstable because after losing one electron the stable configuration D0 is attained or such species will undergo disproportionation reaction. હવે disproportionation reaction છે એ શું હોય? Simultaneously oxidation and reduction takes place of the one species, that is to say it releases the electrons and it gains also electron, and our product has the one lower and one higher oxidation number from than our reactant. તો એને છે એ disproportionation છે એ કહેવાય. તો ડિસ્પ્રોપોર્શનેશન ઉપરથી છે એ તમને એમાં ખબર પડી જાય. ડિસ્પ્રોપોર્શનેશનનું છે એ આગળ તમારે ઘણા એક્ઝામ્પલ આવશે. આમાં હું પણ તમને એક એક્ઝામ્પલ છે KMnO4ની અંદર પણ આ ડિસ્પ્રોપોર્શનેશનનું એક્ઝામ્પલ આવશે ત્યારે પણ એ તમને ફરીથી અને રેડોક્સ રિએક્શનની અંદર તમે ઘણા બધા આવા ટાઈપના ડિસ્પ્રોપોર્શનેશન છે એ શીખી ગયા છો એટલે એ આપણે જોશું. આની પછીની નેક્સ્ટ પ્રોપર્ટી છે એ જોઈએ 8.3.11 formation of complex compounds. Complex compounds are those in which the metal ion bind a number of anions or neutral molecules. That is to say, here we should understand they are talking about ligands giving complex species which is the characteristic properties. A few with characteristic properties, a few examples are
FeCN6-3, FeCN6-4, CuNH3 4 times plus 2, and PtCl4 minus 2. The chemistry of complex compound is dealt with in detail in unit number 9. That's why we have learned the chapter number 9 first and followed by this chapter. અને પછી આપણે આ શીખ્યા એનું રીઝન જ આ છે. એટલે તમને હવે આની અંદર તમને ખાલી આ કોમ્પ્લેક્સ કેવું કીધું હોય, તમને આની આખી કુંડળી ખબર હોય, બરાબર. તમે આખાના એસ્ટ્રોલોજર થઈ ગયા હોય. હવે તમને આની ડિટેલની અંદર વાત ખબર પડી જાય. FeCN6-3 એનું નેમિંગ શું થાય, એમાં કેવા ટાઈપનો કોઓર્ડિનેશન નંબર છે, કોઓર્ડિનેશન નંબર 8 હોય, આઇસોમેરિઝમ પોસિબલ છે કે નહીં, હાઇબ્રિડાઇઝેશન છે એનું શું થાય, આ બધી જ વાત છે એ તમને ખબર છે. સ્ટ્રોંગ લિગેન્ડ છે, વીક લિગેન્ડ છે. The transition metal form a large number of complex compounds. अच्छा, they can form the large number of complex compounds. Why they can form? What are the special nature they have? Which type of special nature they have? What is the ability that they can form the complex compounds? So અહીંયા આગળ this is due to comparatively smaller size. There are three reasons. Smaller size, the metal ion, their high ionic charges, and availability of d orbitals for the bond formation. આ આટલા 3 પોઈન્ટ છે એને કારણે થઈને due to these three main reasons they can form complex compounds: smaller size, high ionic charge, and availability of d orbitals. NCERT એક્સરસાઇઝના અમુક ક્વેશ્ચન્સ ને એવું અહીંયા આગળ આપેલું છે. Explain giving reasons the transition metals and many of their compounds show paramagnetic behavior. તો એમાં પોઈન્ટ મેં આપેલા છે, એ પોઈન્ટ તમે ત્યાં જોશો એટલે તમને ખબર પડી જશે. The enthalpies of atomization of transition metal are high. હવે મેઇન પોઈન્ટ છે એ તમે જોઈ નાખો 8.3.3 in which point number 1 and 13 એટલે ખબર પડી જશે. Transition metals generally form colored compounds. તો આનું રીઝન પણ આપણે જોયું. They show colored compound and they form colored ion. The color of this ion is due to particularly DD transition, અને DD transition છે એની લીધે થઈને છે આ તમને કલર જોવા મળે. The transition metals and their many compounds act as a good catalyst. આ પોર્શન આપણે પછીનામાં જોવાના છે. Predict which of the following will be colored in aqueous solution: Ti+3, vanadium+3, Cu+1, Sc+3, Mn+2, Fe+3 and Co+3. Give reason for each. બધાની માટે છે એ તમારે રીઝન આપવાનું છે આની અંદર. How would you account for the following? એમાં ફર્સ્ટ, of the D4 species, Cr+2 is strongly reducing while manganese is strongly oxidizing. હવે આ ત્રીજી વખત અહીંયા આગળ આવ્યું, બરાબર. third time we are meeting this point here again. તો એની પાછળનું કારણ જે છે એ એની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે. Cr+2 છે એ ઇલેક્ટ્રોન રિલીઝ કરે, Cr+3માં કન્વર્ટ થાય, એની કન્ફિગ્યુરેશન T2G3 હોય અને એ બહુ સ્ટેબલ હોય. Mn+3 છે એ ઇલેક્ટ્રોન ગેઇન કરે, Mn+2 બનાવે, અને Mn+2 છે એમાં D5 કન્ફિગ્યુરેશન હોય ને એ એક્સ્ટ્રા સ્ટેબલ હોય. Cobalt+2 is stable in aqueous solution, but in the presence of complexing reagent it easily oxidized થાય તો T2G6 બને. T2G6 હોય એની CFSE વેલ્યુ મોર નેગેટિવ હોય એટલે ઇઝીલી ઓક્સિડાઇઝ થઈ જાય. થર્ડ, the D1 configuration is very unstable in ions. અનસ્ટેબલ જ હોય ને, એક ઇલેક્ટ્રોન હજી રિલીઝ કરી દે તો નોબલ ગેસ કન્ફિગ્યુરેશન એને અચીવ થાય. એટલા માટે થઈને ટુ અટેઇન the noble gas electronic configuration it will easily releases the electron. What is meant by disproportionation? Give 2 examples of disproportionation reaction in aqueous solution. MnO4 -2 હોય એની તમે એસિડની પ્રેઝન્સમાં રિએક્શન કરાવો તો એમાંથી MnO4 -1 MnO2 છે એ બને, બાકીના H2O. આગળ કે MnO4માં રિએક્શન આવે ત્યારે હું તમને ડિટેલમાં એ ડિસ્કશન કરીને પોઈન્ટ સમજાવીશ તમને. 8.24 Calculate the number of unpaired electrons of the following gaseous ions. Mn+3 છે, Cr+3 છે, V+3 છે, Ti+3.
which one of these following is the most stable in aqueous solution? aqueous solution ની અંદર most stability છે એ તમારે જોયું હોય, પહેલા EGT2G લખી નાખો, પછી તમને CFSE વેલ્યુ પ્રમાણે ખબર પડી જાય. और અહીંયા આગળ એવું પણ આપેલું છે કે મેન પોઈન્ટ 8.3.10 ઇન વિચ પોઈન્ટ નંબર 8. હવે 8.38 આપણે જેટલું કાંઈ જોઈએ એનું કેટલું સમ અપ આપણે જોઈ લઈએ, બરાબર. એટ ગ્લાન્સ આપણે બધા પોઈન્ટ્સ જે કંઈ ડિસ્કસ કર્યા મેગ્નેટિક મોમેન્ટને ડાયરેક્ટ અહીંયા આપેલા છે. વિચ કેન બી ઇન્ફર્ડ what can be inferred from the magnetic moment values of the following complex pieces. અચ્છા, એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે ફોર MnCn6 એનો મેગ્નેટિક મોમેન્ટ બોર મેગ્નેટ્રોન 2.2 આપેલો છે. આ Fe2O6 પ્લસ 2 5.3 અને K2MnCl4 5.9 આપેલો છે. તો આ આપણે શરૂઆતમાં જ અત્યારે આ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું. કેટેલિટિક પ્રોપર્ટીઝ. હવે કેટેલિટિક પ્રોપર્ટી માટે છે આપણે ડિટેલની અંદર કેટાલિસિસ છે એ હોમોજીનિયસ છે કે હિટ્રોજીનિયસ છે એ આપણે સરફેસ કેમેસ્ટ્રીની અંદર ડિટેલમાં જોયેલું છે. એની માટે થઈ અને એની સરફેસ ઉપરના જે મોલેક્યુલ હોય એ રિસ્પોન્સિબલ છે. સરફેસ ઉપરના એટમ્સ છે એ બહુ રિએક્ટિવ હોય, એ એક ટાઈપનું રેસિડ્યુઅલ ફોર્સ એક્સપિરિયન્સ કરતા હોય, એટલે they are highly reactive. They can attract the molecules and bind through strong as well as weak bond. If weak bond is formed between that metal ion on the surface and the adsorbed molecule, then it is said to be van der Waals adsorption. If strong bonds are there, then it is said to be chemisorption. chemisorption physisorption ની આપણે વાત કરેલી હતી એની અંદર. અને એન્થાલ્પી છે એ રિલીઝ થાય તો એ એન્થાલ્પી જે રિલીઝ થઈ હોય શેમાં યુઝ થાય? એક્ટિવેશન એનર્જીમાં યુઝ થઈ જાય, એવી વાત થઈ ગઈ હતી આપણે. એટલે આના એક્ટિવ સાઇટ છે એ ક્યાં હોય? સરફેસ ઉપરના એટમ્સ કે મોલેક્યુલ્સ કે એ બધા હોય. The transition metal and their compounds are known as their catalytic activity. This activity is ascribed to their ability to adopt multiple oxidation state to form complexes. Vanadium oxide in contact process. અચ્છા, આ પોઈન્ટ આપણે છે એ પણ જોયો હતો મિકેનિઝમની અંદર કે કઈ રીતે કેટેલિસ્ટ છે એ વર્ક કરે છે. તો એ જુદી જુદી ઓક્સિડેશન સ્ટેટ શો કરી શકે, એટલા માટે થઈને કેટેલિટિક પ્રોપર્ટી છે એની અંદર હોય. હવે એમાં SO2 હતું, એમાંથી આપણે SO3 બનાવતા હતા. તો એમાં વેનેડિયમ પેન્ટોક્સાઇડનો યુઝ કર્યો હતો. ફાઇનલી ડિવાઇડેડ આયરોન ઇન હેબર્સ પ્રોસેસ એન્ડ નિકેલ ઇન કેટેલિટિક હાઇડ્રોજનેશન. આ જોયું હતું ને, વેજીટેબલ ઓઇલ હોય એમાંથી વેજીટેબલ ઘી બનાવવા માટે. આર સમ ઓફ ધી એક્ઝામ્પલ. આમાં એક બીજું એક એક્ઝામ્પલ છે એ આપેલું છે, આપણે એની પણ વાત કરીએ હમણે. Catalyst at a solid surface involve the formation of bonds between reactant molecules and atoms of the surface of catalyst. First row transition metals utilize 3D and 4D electrons for the bonding. તો એ 3D અને 4D ના ઇલેક્ટ્રોન છે એનો યુઝ કરે. This has the effect of increasing in concentration of reactant at catalyst surface and also weakening of bonds in the reacting molecules. The activation energy is lowering. Van der Waals adsorption ની વાત છે. Also, because the transition metal ion can change their oxidation state, they become more reactive as a catalyst. For example, iron 3 catalyzes the reaction between iodide and persulfate ion. S2O8 -2 હોય એને પરસલ્ફેટ આયન કહેવાય. તમારે ઓર્ગેનિકમાં એક કાંઈક વર્ડ યુઝ કર્યો હોય તો એલ્બ્સ પરસલ્ફેટ ઓક્સિડેશન, એમાં K2S2O8 આવે છે. એટલે આ S2O8 છે ને ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. તમારે આયોડાઇડનું આયોડિનમાં ઓક્સિડેશન કરવાનું છે. Little quantity of Fe+3 is used as a catalyst. In the first step, Fe+3 reacts with I- to give I to an Fe+2. That means ferric can oxidize iodide to iodine very easily. The newly bond Fe+2 then further
being oxidized by persulfate to further ferric ion and the cycle will be continue. આ રીતે છે એ આખી હાલ્યા જ કરે સાયકલ. જો Fe+3માં છે એ પહેલાં Fe+2 બને. એટ ધેટ ટાઈમ I માઇનસ છે એમાંથી I2 ઓક્સિડાઇઝ થાય, પછી Fe+2 રિએક્શન કોની સાથે કરે? આ S2O8-2 ની હારે છે એ રિએક્શન કરે. એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ જ છે, તો એ ફરીથી ફેરસમાંથી શું બનાવી નાખે? ફેરિક બનાવી નાખે. એટલે રિએક્શન છે એ કન્ટિન્યુ રહે. 8.3.13 ફોર્મેશન ઓફ ઇન્ટરસ્ટિશિયલ કમ્પાઉન્ડ્સ. ઇન્ટરસ્ટિશિયલ કમ્પાઉન્ડ્સ છે એ બને એ જોવાનું છે આપણે. હવે ઇન્ટરસ્ટિશિયલ કમ્પાઉન્ડ્સ છે એ શું હોય તો એની છે એ હું તમને અહીંયા આગળ વાત કરી દઉં. ક્રિસ્ટલ લેટિસ જે આનો હોય એની એરેન્જમેન્ટ આવી હોય. હું અહીંયા આગળ છે એ એક ક્રિસ્ટલ લેટિસ છે એ બનાવું છું. એના આ બધા એટમ્સ છે. This is lattice crystal. These are the atoms arranged in a particular sequence. એક પછી એક મસ્ત રીતે ગોઠવાયેલા હોય. We can see that there are so many voids in between these atoms. આ એટમ્સની વચ્ચે વચ્ચે બધા છે એ voids આવેલા હોય. This is also known as interstitial sites, and these interstitial sites are vacant. We can add the atoms of non-metals which have size equal to or smaller than the size of void. These non-metal atoms or sometimes metals also like boron will be trapped in this interstitial site or in void, and they give non-stoichiometric compounds. This type of compounds in which the molecule or atom are trapped in interstitial sites, the resulting compounds are known as interstitial compounds. They are used and they are not ionic and not covalent. એટલે આ આયોનિક ન હોય, કોવેલેન્ટ ન હોય, બેયની વચ્ચે હોય. તો સપોઝ કે માની લો કે હું આની અંદર છે એ હાઇડ્રોજન એડ કરું તો એ હાઇડ્રોજન આવા બધા વોઇડ છે એ ઓક્યુપાય કરી નાખે. બરાબર? દે વિલ ઓક્યુપાય ધીસ empty voids. અને કયા કયા હોલ ઓક્યુપાય કરે એ કાંઈ આપણને કાંઈ ખબર હોય નહીં. એટલા માટે થઈને આ છે એ કેવા હોય? નોન સ્ટોઇચિયોમેટ્રિક કમ્પાઉન્ડ્સ. If I am using hydrogen, then it is known as a hydride. If nitrogen is used, then the interstitial compound is known as nitride. Carbon used થાય તો carbide, boron used થાય તો boride. And they are much more they have great strength. આ બધા છે એ બહુ મજબૂત હોય. બરાબર છે? They are very hard. Some borides are hard as that of the diamond. ડાયમંડ જેવા હાર્ડ હોય અમુક તો આની જેવા. તો આ બધાને interstitial compounds છે એ કહેવાય. Interstitial compounds are those which are formed when small atoms like hydrogen, carbon, nitrogen are trapped inside the crystal lattice of metal. They are usually non-stoichiometric and neither typically non-ionic or nor covalent. For example, TiCmNCl Fe3H, VH.56, TiH1.7 છે. જો એનો રેશિયો નક્કી ન હોય, અહીંયા આવે કે એટલે દાને છે એ કેવા કહેવાય? નોન સ્ટોઇચિયોમેટ્રિક કમ્પાઉન્ડ છે એ કહેવાય. ધ ફોર્મ્યુલાઝ quoted do not of course correspond to any normal oxidation state of metal. મેટલની નોર્મલ ઓક્સિડેશન સ્ટેટ તમે આની અંદર છે એ ન કહી શકો. આવું નવું તમારે સોલિડ સ્ટેટની અંદર જ આવશે. Ni.98O છે, Fe.96O છે. આ બધા તમારે એક્ઝામ્પલ એમાં આવશે ત્યારે તમને વધારે એમાં આઈડિયા આવશે. પણ આના બધાને ઇન્ટરસ્ટિશિયલ કમ્પાઉન્ડ્સ છે એ કહેવાય.
Because of the nature of their composition, the compounds are referred to as interstitial compounds. Okay, interstitial compounds में તમને the principal and the chemical characteristic of these compounds are as follow. They have high melting points higher than those of pure metals. મેટલ જેટલી એનું મેલ્ટિંગ પોઈન્ટ હોય એટલે આ છે ને તમે હાઈ ટેમ્પરેચર ઉપર ફ્યુઝ ન થાય, ઓગળી ન જાય, બરાબર. They are very hard. Some borides approach diamond in hardness. જો મેં તમને વાત કરી ને એ હાર્ડ ન્યા ઠેઠ પોગી જાય, ડાયમંડ જેટલી હાર્ડનેસ છે એ હોય. They retain metallic conductivity. મેટાલિક કન્ડક્ટિવિટીને તે ઇફેક્ટ નથી કરતા. They are chemically inert. તમે આવા કોઈ પણ એસિડિક કે બેઝ કે એવા સબસ્ટન્સ છે એ તમે રાખી શકો છો એટલા માટે થઈને. આની પછીનો જે પોર્શન છે એ છે એલોય ફોર્મેશન. એલોય એટલે તમને ખબર છે ઓલા ગાડીના એના વ્હીલ આવે છે, એલોય વ્હીલ કહેવાય એને. તો એલોય તમે બધાએ જોયેલું હોય. એલોય એટલે એક ટાઈપની છે ને એ મિક્સ્ડ મેટલ છે. એક બધી મેટલ્સને તમે મિક્સ કરી નાખો તો જે તમને રિઝલ્ટન્ટ મેટલ મળે એને છે એ શું કહેવાય? એલોય કહેવાય. એલોયની એપ્લિકેશન છે એ ઘણી બધી છે. હવે એલોય કઈ રીતે છે એ ફોર્મ થાય? આની અંદર તમારે નાની સાઇઝના એટમ છે એ નાખવાના હતા. એલોયની અંદર સેમ સાઇઝના જ એડ કરવાના. હવે સેમ સાઇઝના જ તમે એડ કરો ને એટલે અમુક એટમ્સ છે એનું આ રિપ્લેસમેન્ટ કરી નાખે. સપોઝ કે આ એફિનો લેટાઇસ છે, આમાં હું નિકલ એડ કરું છું, એનઆઈ. તો નિકલનો એ સાઇઝ આવી જ હોય. તો એ અમુક એફીના એટમને સબસ્ટિટ્યુટ કરીને પોતે ત્યાં ગોઠવાઈ જાય. જો આને કાઢી નાખે અને પોતે એ જગ્યા લઈ લે, બરાબર ને. it will substitute one of the Fe atom and takes its position. અને એની પોઝિશન છે એ લઈ લે અને એ ગમે ત્યાંથી કાઢી નાખે, એ કાંઈ નક્કી ન હોય. આ રીતે અહીંયા આગળ જ માની લો કે આ સબસ્ટિટ્યુટ થઈ ગયો. તો આવા જે કમ્પાઉન્ડ બને સબસ્ટિટ્યુટેડ સોલિડ સોલ્યુશન છે આ બધા. દે આર સબસ્ટિટ્યુટેડ સોલિડ સોલ્યુશન. આ તમારે આવવાનું છે સોલ્યુશન ચેપ્ટરમાં. સબસ્ટિટ્યુટ સોલિડ સોલ્યુશનનો ટાઈપ છે આ એક ટાઈપનો. તો એન એલોય ઇઝ અ blend of metals prepared by mixing the components. બ્લેન્ડ્સ એટલે ભેગા કરી દેવા, બરાબર, સરખી રીતે મિક્સ કરી દેવાના. એલોય મે બી homogeneous solid solutions. આવ્યું homogeneous solid solution in which the atom of one metal are distributed randomly among the atoms of the other. આ રીતે સબસ્ટિટ્યુટ કરીને પોતે ગોઠવાઈ જાય ને એ રેન્ડમનેસ હોય. એ મેં તમને કીધું આડેધડ ગમે ત્યાં છે એ ગોઠવાય. Such alloys are formed by atom with metallic radii that are within about 15% of each other. આ બે વચ્ચેનો ડિફરન્સ છે ને એ 15%. અચ્છા, પર્ટિક્યુલરલી આને હ્યુમેન રોથરીઝ રૂલ કહેવાય. હ્યુમેન રોથરીઝ રૂલ હું અહીંયા આગળ છે એ લખી નાખું છું. હ્યુમ એન્ડ રોથરી. અને 3 લો છે એ આપેલા હતા. એમાં પેલો રેડિયસનો ડિફરન્સ છે. ડિફરન્સ ઇન ધ રેડિયસ ડેલ્ટા આર should not be greater than delta r, should not be greater than 15%. 15% કરતાં વધારે ડિફરન્સ હોય તો એ એલોય નો ફોર્મ કરે. બીજું, mixing elements, mixing metals must have nearly about the same electronic configuration. કન્ફિગ્યુરેશનની અંદર એ બહુ ડિફરન્સ ન આવવા જોઈએ. એટલે પછી તમે ડી બ્લોક એલિમેન્ટ હોય ને તમે એમ કહો કે આને હારે એફને મિક્સ કરું અથવા તો આને છે હું પી બ્લોક હારે મિક્સ કરું કે એસ બ્લોક હારે મિક્સ કરું તો એ ન મેળ આવે. પેનલ્ટીમેટ શેલ અને વેલેન્ટ શેલની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે એ મળી આવે એવી હોવી જોઈએ. 3rd નંબરનો પોઈન્ટ, the metals which we are mixing, they must have same electronic they must have same crystal structures, same lattice structure. એચસીપી ને બીસીસી ને એવું આપણે જોયું હતું ને તો એચસીપી ની અંદર હારા મિક્સ થઈ જાય, બીસીસી ની અંદર સારામાં સારી રીતે મિક્સ થઈ જાય. તો આ 3 જે આને રૂલ આપેલા છે એને શું કહેવાય? હ્યુમ એન્ડ રોથરીઝ લો. એના હ્યુમન રોથરીઝ રૂલ. તો એક, such alloys are formed by the atoms with metallic radii that are within about
15% of each other. એકબીજાની હારે ડિફરન્સ એટલો 15% વધારે ન થવો જોઈએ. Because of similar radii and other characteristic of transition metals, alloys are readily formed by these metals. The alloys so formed are hard and have often high melting points. The best known are ferrous alloys. Chromium, vanadium, tungsten, molybdenum, and manganese are used for the production of variety of steel and stainless steel. Alloy of transition metals with non-transition metals such as brass, copper zinc માંથી બને, bronze copper tin માંથી, brass એટલે તો ખબર ને પિત્તળ, અને આ bronze એટલે જૂના જમાનામાં કાંસુ એવી ધાતુ વપરાતી, કાંસુ ક્યાંક શબ્દ સાંભળેલો હોય તમે તો, are also of considerable industrial importance. અહીંયા એક આખું ટેબલ આપેલું છે, એલોયઝ, ધેર કોમ્પોનન્ટ્સ, પ્રોપર્ટીઝ એન્ડ યુઝીસ. એમાં એલોય છે એ જુઓ, સ્ટેનલેસ સ્ટીલ આપેલું છે, Fe 70%, ક્રોમિયમ છે એ 20%, નો ઇફેક્ટ ઓફ એર, વોટર, આલ્કલી, ડઝ નોટ ગેટ રસ્ટેડ ઇન પ્રિપરેશન ઓફ યુટેન્સિલ્સ, બ્લેડ્સ, સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. બ્રાસ આપેલી છે, પિત્તળ, નેચર વાઇઝ છે એ પિત્તળ હોય, ઘણા આપણે એવું કહેતા હોય પિત્તળ છે, તો એ પિત્તળ કેરેક્ટરિસ્ટિક શું એની? Cu 70%, Zn 30%, ductile, hard, corrosion resist and can be shaped easily. તરત તમે એને ઘાટ આપી શકો, બરાબર. In preparation of cooking vessels, part of machine and musical instruments. Bronze, copper છે 90%, Sn 10%, very strong and possessing more corrosion resistance. In preparation of statues, currency, coins and medals. Nitinol, ટિટાનિયમ છે એ 45% છે, નિકલ છે એ 55% છે. Light in weight and strong and resist corrosion, and it has marvelous property of memory. Riveting and useful in space research. अच्छा, marvelous property of memory, that means what? Suppose this marker is made up of nitinol, and if I bend this marker and just I stand by it, after some time it will regain its original shape. ઘડીક તમે મૂકી રાખો તો ઘડીકમાં એનો શેપ છે એ ફરીથી પાછો આવી જાય. This is the marvelous property of memory. મારી આ ફ્રેમ, ચશ્માની ફ્રેમ છે એ માની લ્યો કે બનેલી હોય નિટિનોલની, વાળી કાઢીને તમે મૂકી દો તો ઘડીકમાં એની જેવો પાછો ઓરિજિનલ એનો શેપ આવી જાય, એને છે એ મેમરીનો પ્રોપર્ટી. રિવેટિંગની અંદર, રિવેટિંગ એટલે હાંધો મારવાનો, બરાબર છે, હાંધો મારો એને રિવેટિંગ કર્યું કહેવાય. સ્પેસ રિસર્ચની અંદર પણ છે યુઝ. રિવેટ છે ને નાના નાના એવા કોમ્પોનન્ટ્સ આવે છે સાંધો મારવા માટેના, તો એ તો નિટિનોલ છે અહીંયા આગળ આપેલું છે તમને. ક્યુપ્રોનિકલ, ક્યુપ્રોનિકલ જે છે એમાં કોપર છે એ 75 to 85%, નિકલ છે એ આપેલું છે પછી વધારાનું. સ્ટ્રોંગ એન્ડ કોરોઝન રેઝિસ્ટ in preparation of currency coins. Percentage નિકલ કોપરનું ચેન્જ કરો તો ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ ઇઝ મોર. Preparation of electrical resistant wires. જર્મન સિલ્વર આપેલું છે અહીંયા આગળ. જર્મન સિલ્વર છે એનું કમ્પોઝિશન નિકલ, ઝિંક, possess shining as silver, અને in preparation of household vessels, art models and resistant wires. નાઇક્રોમ આપેલું છે, નિકલ ને ક્રોમિયમની મેટલ છે, એલોય છે, મિક્સ મેટલ છે. ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ ઇઝ વેરી હાઈ એઝ ઇલેક્ટ્રિક રેઝિસ્ટન્ટ વાયર ઇન ઇલેક્ટ્રિક ફ્યુમ્સ, ઇલેક્ટ્રિક ફર્નેસીસ એન્ડ ઇલેક્ટ્રિકલ હીટર્સ. ફર્નેસીસની અંદર છે એ યુઝ થાય છે આ. સમ લોજિકલ પોઈન્ટ્સ આપેલા છે.
અચ્છા, આમાં એક પહેલાં હું તમને કહી દઉં, જર્મન સિલ્વર એમાં નામ ખાલી એનું જર્મન સિલ્વર છે, એમાં સિલ્વરનું કોઈ યુઝ નથી થતો. એ જર્મન સિલ્વર છે એ સિલ્વરની જેવી લાગે ખરી, પણ એનો છે ને એ અપિયરન્સ છે ને એ સિલ્વરની જેવો હોય. જો પછી શાઇનિંગ એ સિલ્વર, પણ એ સિલ્વર છે એનો યુઝ એની અંદર નથી થતો. એટલે એ એક પોઈન્ટ તમે ધ્યાનમાં રાખજો. સમ લોજિકલ પોઈન્ટ્સ એમાં પેલું છે એલોય. એન એલોય is a blend of metal prepared by mixing the components metal to form homogeneous solid solution. મિશ મેટલ ઓર પાયરોફોરિક મિશ મેટલ એવું પણ છે એ બોલાય. is an alloy that has 95% lanthanoid metals. Lanthanoid metals આની અંદર હોય 95%, 5% iron and traces of sulfur, carbon, calcium and aluminum. It used in Mg based alloy to produce bullet shell and higher flint. હવે આ શું છે એ હું તમને કહી દઉં. અહીંયા આગળ હાયર નો પણ ત્યાં લાઇટર છે એવું હોવું જોઈએ, લાઇટર ફ્લિન્ટ. હવે ઓલા લાઇટરની અંદર છે એ તમે જોયા છો, ઓલા અંદર ચકમક થાય એને અંદર ચકમક કહેવાય, ચકમક પથ્થર. તમે બે ઘસો ને એટલે અંદર તીખારા થાય. લાઇટર લીધું હોય ને ક્યારેક તમે એને પ્રેસ કર્યું હોય, આપણે રસોડામાં જે આવે, અથવા તો ઓલા સિગારેટ પીવાનું લાઇટર આવે ને તમે આમ ફેરવો એટલે એ થાય શું, તો કે એ સ્પાર્ક જનરેટ કરે, તો એ ચકમક પથ્થર કહેવાય, ફ્લિન્ટ. તો એની અંદર આ પાયરોફોરિક મિશ મેટલનો યુઝ થાય. પાયરોફોરિક મિશ મેટલ એવા હોય, તમે બેને હામ આમ ભટકાડો ને તો એ તરત તીખારા કરે. તો એ ફ્લિન્ટની અંદર છે એ આનો ઉપયોગ થતો હોય. આ હાયર નહીં પણ અહીંયા છે એ લાઇટર ફ્લિન્ટ એવું લખવું જોઈએ. એટલે એ એક છે એ તમે પોઈન્ટ કોને કહેવાય મેં તમને સમજાવી દીધું, બરાબર. Example 8.9. What is meant by disproportionation of an oxidation state? Give an example. When a particular oxidation state becomes less stable relative to other oxidation state, one lower and one higher, it is said to undergo disproportionation. For example, અહીંયા જો MnO4 -2 6 છે, આમાં MnO ઓક્સિડેશન નંબર 6 છે, 4H+ એસિડિક મીડિયમમાં. આ રિએક્શન હું તમને આગળ સોલ્વ કરાવવાનો છું, એમાં હું તમને ત્યારે હું તમને યાદ અપાવીશ. એમાંથી MnO4 -1 બને છે અને MnO2 2H2O છે એ બને છે. ઇન્ટેક્સ ક્વેશ્ચન છે, એક્સપ્લેન વાય Cu+ion is not stable in aqueous solution. તો આ મેં તમને એના રિડક્શન પોટેન્શિયલ ઉપરથી આની પહેલાંના લેક્ચરમાં તમને ડિસ્કસ કરીને મેં સમજાવેલું હતું. Cu+1 in aqueous solution undergoes disproportionation, that is 2Cu+1 in aqueous gives Cu+2 and Cu. The E0 value for this is favorable. તો વાત થઈ આપણે ફેવરેબલ છે એ હોય. અમુક MCQs છે એ જોઈએ આપણે. Which of the following alloy is not used to make resistance wire? હવે આમાં જર્મન સિલ્વર છે, પછી નાઇક્રોમ છે, ક્યુપ્રોનિકલ આપેલું છે, નિટિનોલ છે એ આપેલું છે. તો જર્મન સિલ્વર જે છે એ આની અંદર છે એ ન આવવું જોઈએ, બરાબર. નાઇક્રોમનો યુઝ થાય, ક્યુપ્રોનિકલનો યુઝ છે એ થાય, નિટિનોલ છે એ ન આવવું જોઈએ. નિટિનોલ જે છે ને એ એની અંદર છે એની આપણે એપ્લિકેશન જોઈતી. કઈ કઈ એપ્લિકેશન છે? સ્પેસ રિસર્ચની અંદર, રિવેટિંગની અંદર યુઝ થાય, બેની અંદર જ યુઝ થાય. તો આમાં આન્સરની અંદર છે એ શું આવે? નિટિનોલ છે એ આવે. આ જર્મન સિલ્વર તો છે એ હોય એટલે નિટિનોલ આન્સરની અંદર થઈ જશે. વિચ ઓફ ધ ફોલોઈંગ મિક્સચર ઓફ મેટલ્સ કેન નોટ ફોર્મ એલોય? હવે એની માટે થઈને હ્યુમ રોથરીના રૂલની તમને ખબર હોય તો હ્યુમ રોથરીનો રૂલ છે એ એવું કે એટોમિક રેડિયસ હોય એની અંદર 15%થી વધારે ડિફરન્સ ન થવો જોઈએ. તો નિકલ, Mg, ક્રોમિયમ આ ત્રણની ત્રિપુટી છે એ ન બનાવી કે, બરાબર. નિકલ, Mg ને ક્રોમિયમ એ ભેગા થઈને આવું એલોય ફોર્મેશન ન કરી શકે. એક S બ્લોકનું છે, ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનમાં બહુ મોટો ડિફરન્સ આવે.
22. Which of the following metals are present in German silver? સિલ્વર નો હોય ને એવો ઓપ્શન લખવાનો તમારે. તો પહેલામાં સિલ્વર આપ્યું છે, બીજા બી જો ઝિંક સિલ્વર એ નો હાલે. જર્મેનિયમ સિલ્વર કોપર, તો એમાં ઝિંક નિકેલ એન્ડ કોપર આ આન્સરમાં છે એ થઈ જશે. Which metal is used for galvanizing pipe and proof for the and roof for the prevention of corrosion? તો એમાં Zn છે એ આવવું જોઈએ. Which of the following alloy does not contain nickel? નિકલ છે એ શેની અંદર નો હોય? જર્મન સિલ્વરમાં, સ્ટેનલેસ સ્ટીલમાં, બ્રોન્ઝમાં કે આની અંદર? બ્રોન્ઝ જે છે પિત્તળવાળી છે એ વાત કરી હતી, એની અંદર નિકલનું પર્સન્ટેજ છે એ ન હોય, એમાં નિકલ મેટલ છે એ ન આવેલી હોય. Which of the following elements is not present in the interstitial void in interstitial compounds? ફોસ્ફરસ ન હોય, સાઇઝ મોટી સાઇઝ વાળા છે એ બધા બહુ ન ચાલે. નાઇટ્રાઇડ, કાર્બાઇડ, બોરાઇડ છે એવા ઇન્ટરસ્ટિશિયલ મળે, ફોસ્ફાઇડ વાળા ન મળે. મેન્શન ધ percentage of composition of silver in German silver. જર્મન સિલ્વરમાં સિલ્વર ન હોય તો એનો પર્સન્ટેજ છે એ શું આવે? 0% છે એ હોય એવું તમે છે એ કહી શકો. 8.4 છે એ આપણે જોઈએ. હવે આમાં તમારે ટોટલી ઇન્ફોર્મેશન બેઝ છે યાદ રાખવાનું થશે. Important compounds of transition elements, એમાં oxides and oxoanions. These oxides are generally formed by the reaction of metal with oxygen at high temperatures. All the metal except scandium form ammo oxides which are ionic. અચ્છા, સ્કેન્ડિયમ બનાવે પણ સ્કેન્ડિયમ +3 ઓક્સિડેશન સ્ટેટમાં બનાવે છે, +2માં નથી બનાવતા, એટલે એમાં SCO is not possible, SC2O3 is possible. જો the highest oxidation number of the oxide coincide with the group number and attain in SC2O3, મેં તમને કીધું ને એ બને 2Mn2O7. Beyond group 7, no higher oxides of iron above Fe2O3 are known. Besides this oxide, the oxocation stabilizes vanadium 5 as VO2+, પછી vanadium 4 VO2+. હવે વેનેડિયમ 5 એટલે અહીંયા આગળ છે એ તમને વેનેડિયમ 4 તમને કહેતા હોય તો VO+ એવું થશે ને ત્યાં, એટલે ત્યાંથી VO2 ન આવું, TI4 TiO+2 આમ થશે, એટલે સામે છે એ તમારે VO+ એવું લખવાનું થાય. As the oxidation number of metal increases, ionic character decreases. In the case of Mn2O7 is a covalent green oil. આ મેં તમને આને પહેલાના લેક્ચરની અંદર આનું સ્ટ્રક્ચર બનાવીને કીધું હતું. કોવલન્ટ ગ્રીન કમ્પાઉન્ડ છે, હાઈલી એક્સપ્લોઝિવ હોય. KMnO4 ની કોન્સન્ટ્રેટેડ H2SO4 સાથે રિએક્શન કરો તો Mn2O7 છે એ બને, પીપાઈ ડીપાઈ બોન્ડ એની અંદર હોય. ઇવન CrO3 and V25 હેવ લો મેલ્ટિંગ પોઈન્ટ્સ. આ બે વસ્તુ તમને શું સજેસ્ટ કરે છે કે આની અંદર કોવેલેન્ટ કેરેક્ટર હોય. એકોર્ડિંગ ટુ ફઝાન્સ રૂલ, હાયર ધી કેટાયોનિક ચાર્જ on the cation, it has greater power for the polarization and it causes covalent character. It implies the covalent character in the compound. તો આની અંદર આ CrO3 માં Cr+6 હોય, વેનેડિયમ +5 V2O5 માં હોય. In these higher oxides, the acidic character is predominant. Higher oxidation state હોય તો acidic character છે એની અંદર predominant. જો એક એક્ઝામ્પલ તમને છે એવું કહું, CrO હોય, Cr2O3 હોય અને CrO3 હોય, Cr2O3 and CrO3. તો CrO is basic, Cr2O3 is amphoteric and CrO3 is acidic. Thus Mn2O3 gives HMnO4 અને permanganic acid કહેવાય. CrO3 gives H2CrO4 and H2Cr2O7. Chromic acid and dichromic acid. When you dissolve this Mn2O7 in water, it gives HMnO4. CrO3 gives H2CrO4 and H2Cr2O7. V2O5 is however amphoteric though mainly acidic and gives VO4-3 as well as VO2 plus salt. આ પોઈન્ટ આ વખતેની એક્ઝામમાં છે એ પૂછાયેલો છે ને આ તમારે યાદ જ રાખવાનો છે. Amphoteric means that it can react with acid as well as with base, but on the basis of pH તમે
પીએચ મેટ્રિકલી છે એ તમે જુઓ તો એ કેવો હોય, મેઇનલી એસિડિક હોય. એટલે એમ્ફોટેરિક એન્ડ મેઇનલી એસિડિક, આ પોઈન્ટને છે એ નોટ કરવાનો છે તમારે. And it gives VO4 minus 3 as well as VO2 plus salt. In vanadium there is gradual change from basic V2O3 basic to less basic V2O4 and amphoteric V2O5. V2O4 dissolves in acid to give VO2 plus salt. Similarly, V2O5 reacts with alkalis as well as acids to give VO4 minus 3 and VO2 plus 2 respectively. આ વાત ઉપર પણ છે આવી. The well characterized CRO is basic but Cr2O3 is amphoteric and CrO3 is acidic. આમાં આપણે અહીં સુધી છે આમાં રાખીએ છીએ. આ તમારે થોડું ઘણું યાદ રાખવું પડે એવું છે, એટલે યાદ રાખજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિટેલની અંદર થોડીક આની વાત કરી લઈશું, કઈ રીતનું હોય છે, શું કહેવા માગે છે. અને K2Cr27 ને KMnO4 બે ઓક્સિડાઇઝિંગ એજન્ટનો સ્ટડી કરવાના છે. જે કાંઈ અહીંયા આગળ પોર્શન આપેલો છે આજના લેક્ચરનો જે કાંઈ હતો એમાં મોટે ભાગે બધું છે એ તમારે મેમરાઇઝ કરવું પડે એવું બધું જ છે. આમાં કંઈ જેવા ઝાઝા જર્મન સિલ્વર હોય તો એમાં કંઈ ના કંઈ લોજિક ન હોય. કઈ રીતે આપણે કંઈ એવું કઈ રીતે મેટલ એલોય બનાવવાની છે, કેમ બને એવું સ્ટડી આવે હાયર સ્ટાન્ડર્ડની અંદર, બધા સ્ટડી આવે. એન્ડ ઇટ ઇઝ બિયોન્ડ ધ સ્કોપ ઓફ અવર સિલેબસ. તો એ બધું છે હું તમને નથી કરાવી શકું એમ, બરાબર. એટલે એ સિલેબસની બહારની વાત છે. એટલે આમાં તમારે મોટે ભાગે યાદ રાખવાની વાત છે એ આવે છે. નેક્સ્ટ લેક્ચર છે એમાં ડાયક્રોમિક, આપણે પોટેશિયમ ડાયક્રોમેટ અને KMnO4, તો એની અંદર આપણે છે એ ડિટેલમાં ડિસ્કશન કરશું. બહુ ઇમ્પોર્ટન્ટ ઓક્સિડાઇઝિંગ એજન્ટ્સ છે એ બે, તો એની વાત આપણે છે એ જોઈશું. એટલે આ જે લેક્ચર છે એમાં એલોયન્સની બધી યાદ રાખવાની વાત આવે છે, તો એ તમારે યાદ રાખવું પડશે. એટલે 2 થી 3 વખત રિવાઇઝ કરજો. અને આફ્ટર સમ interval of time you must have to read and you must have to memorize the topics which you have read already. તો એ બધા તમારે છે એ કરવાની જરૂર થશે. તો આપણે અહીં સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.